મોડી જીંગલી મમ્મા તાર વિડિયો ખરાબ થયો. હે તે તું કેમ આવી ગયો? તું કેમ આવી? હે રુદુ નથી મમ્મા. જાઓ હાલ્યું. જાઓ. આપણે અહીંયા બેડ ઉપર ભાઈ. મમ્મી એ ગયો જુઓ. જય શ્રી કૃષ્ણ, નમસ્તે, કેમ છો બધા? હું છું વંદના અને તમારું સ્વાગત છે મારી હોસ્પિટલમાં કે જ્યાં હું કરું છું પોસ્ટમોર્ટમ. હોસ્પિટલ એટલે કે મારી ચેનલ વંદના પોકાર અને પોસ્ટમોર્ટમ એટલે કે આપણે જે પણ વસ્તુ ખરીદીએ છીએ ઓનલાઈન, મીશો હોય, એમેઝોન હોય, ફ્લિપકાર્ટ હોય, એનું અહીંયા બારીકથી નિરીક્ષણ થાય છે એટલે અહીંયા કહું છું પોસ્ટમોર્ટમ. આજે જે પ્રોડક્ટ્સ હું લઈને આવી છું એ એમેઝોનમાંથી લઈને આવી છું. એકદમ બજેટ ફ્રેન્ડલી છે કે આપણે બધા પરચેસ કરી શકીએ છીએ. આપણે કોઈ બી અત્યારે હવે વેડિંગ સિઝન ચાલુ થવાની છે તો ત્યાં તમે પહેરી શકો એમ છો. હલ્દીમાં પણ પહેરી શકો છો, લગ્નમાં પણ પહેરી શકો છો, ઓફિસમાં પણ પહેરી શકો છો. એવા કપડાં હું તમને આજે બતાવવા જઈ રહી છું. તો ફર્સ્ટ જે પહેલો ડ્રેસ છે એ મને બહુ જ ગમે છે, એ જ હું તમારી એની સાથે શરૂઆત કરીશ. આજે હું તમને એમેઝોનનો પાર્ટ 1 બતાવીશ અને નેક્સ્ટ પાર્ટ 2 જલ્દી આવી જશે, એ પણ હું તમને બતાવીશ. તો ફર્સ્ટ આપણે જોઈ લઈએ કુર્તો. પહેલા જોઈએ આ આખું કુર્તા, પ્લાઝો અને દુપટ્ટાનો સેટ છે. ભાવ મને યાદ નથી, અહીંયા તમને બધાના ભાવ જે છે એ પ્રોડક્ટના અહીંયા મળી જશે. પહેલાં તો એના નેક જોઈ લઈએ. તો કુર્તાનો નેક કંઈક આવો છે, સ્ટેન્ડ પટ્ટીવાળા આપણે જે ડ્રેસ કહીએ એ ટાઈપનો અહીંયા કને નેક આપેલો છે અને આગળ તમને વી નેક મળશે ગળામાં. અને આ જે બ્રાન્ડ છે એ ગોશ્રી કીની બ્રાન્ડ છે અને આ જે કુર્તો છે એ કોટન બ્લેન્ડ મટીરિયલમાં છે અને આ બ્રાન્ડ જે છે એ સુરતની જ છે, મને આઈડિયા છે. અને આના જે ગોશ્રી કી અને બીજી કઈ છે હું ભૂલી ગઈ છું, એની ડિઝાઇનર, એ બંને એમેઝોન અને મીશો બંનેમાં મળે છે અને બંનેમાં પ્રાઇસ ડિફરન્સ હોય છે. ક્વોલિટી એ જ હોય છે પણ થોડું વધઘટ હોય છે, પ્રાઇસ ડિફરન્સ હોય છે. તો ચલીએ આપણે આપણા આગળના પ્રોગ્રામમાં સામેલ થઈ જઈએ. વચ્ચે વચ્ચે વાત આવી જાય છે. તો આ તમને મળશે 3/4 સ્લીવમાં અને આખા કુર્તામાં તમને આવી રીતે ફ્લાવર્સનું અને ડાળીઓની પ્રિન્ટ મળે છે કંઈક આવી રીતે. અને આ જે કુર્તો છે એ લાઇન કુર્તો છે એટલે ક્યાંય તમને કટ નહીં મળે. એ લાઇન જેવો એ લાઇન કુર્તો છે અને અહીંયા તમને ક્યાંય એની બાજુમાં પોકેટ એટલે કે ખિસ્સા નથી મળવાના. આ તો એનો કુર્તો જે મને બહુ જ ગમ્યો છે. આમાં મારી સાઈઝ L સાઈઝ છે અને કદાચ ધોવામાં થોડોક શ્રિંક થાય એટલે કે આપણી ભાષામાં કહીએ તો થોડો ચડે તો તમને એવું લાગે તો એક સાઈઝ મોટી મંગાવી દેજો. મને તો કમ્પ્લીટ લાગ્યો કે થોડો બી ચડશે તો બી મને ફિટ થઈ જશે. મારા બોડી જેવું તમારું બોડી હોય તો તમને L સાઈઝ પરફેક્ટ થઈ જવાનું છે. હવે એના પ્લાઝોની વાત કરીએ તો પ્લાઝો કંઈક આવો છે. આ પણ કોટન બ્લેન્ડ મટીરિયલમાં છે અને પ્લાઝોમાં આગળ પાછળ તમને ઇલાસ્ટિક મળી જવાની છે. ફ્લેર એટલે પહોળાઈવાળો, આપણે થોડું એમ ના કે ઘેરવાળો પ્લાઝો છે એ ટાઈપમાં પ્લાઝો મળી જશે જેથી પહેરવાની બહુ જ મજા આવશે અને લુક પણ એટલો જ મસ્ત આવે છે. આની સાથે દુપટ્ટો આવેલો છે, એની લેન્થ, દુપટ્ટાની લંબાઈ પહોળાઈ પણ કમ્પ્લીટ છે. આનું પણ મટીરિયલ કોટન બ્લેન્ડ મટીરિયલ છે અને જેવી ડિઝાઇન કુર્તામાં ને લહેંગામાં પ્લાઝોમાં આપેલી છે એવી જ ડિઝાઇન તમને પૂરી દુપટ્ટામાં મળી જશે. અને એકદમ દેખાવમાં તો એટલું રૂપાળું લાગે છે, મને તો બહુ જ ગમ્યું. અને આની જે લંબાઈ પહોળાઈ છે એ પણ તમને કમ્પ્લીટ થઈ રહેશે. તમે અહીંયા ટ્રાયલ મેં કર્યો છે, જોજો એટલો મસ્ત લાગે છે ડ્રેસ. મને ખુદને બહુ ગમ્યો છે આ ડ્રેસ. તો આ મારો પહેલો ડ્રેસ છે. બીજો ડ્રેસ હું તમને બતાવું. આ તમે કોઈ બી મેરેજ ફંક્શનમાં પહેરી શકો છો. હવે બીજો ડ્રેસ વાત કરીએ તો એનો પહેલાં આપણે કુર્તો જ લઈ લઈએ. યલો, અત્યારે વેડિંગ સિઝન ચાલુ થવાના છે તો તમે હલ્દીમાં પણ આ પહેરી શકો એવો આ ડ્રેસ છે. આમાં પણ સ્ટેન્ડ પટ્ટીવાળો જ કોલર આપેલું છે. કોલરવાળું મતલબ કે અહીંયા ગળામાં કોલર હોય ને એવું આપેલું છે. અને આ પણ બ્રાન્ડ જે છે એ ગોશ્રી વાળી અને એની ડિઝાઇનરની જ બ્રાન્ડ છે. આમાં પણ તમને કોટન બ્લેન્ડ મટીરિયલ જ મળે છે. આગળથી પણ આમાં વી નેક જ છે
અને આ જે કુર્તો છે એનો જે બાય છે એ 3/4 સ્લીવમાં તમને મળશે. અને વિડિયો ખરાબ થયો. મોડી જીંદલી મમ્મા તારો વિડિયો ખરાબ થયો. હે તે તું કેમ આવી ગયો? તું કેમ આવી? હે રુદુ હું છું મમ્મા. જાઓ હાલ્યું. જાઓ. આપણે અહીંયા બેડ ઉપર ભાઈ. મમ્મી એ ક્યું? જો મારા બંને બાળકો આવી ગયા હતા એટલે હું બેસ જા. ચાલો. તો સ્લીવની વાત કરું તો 3/4 સ્લીવ તમને મળશે અને સ્લીવની લાસ્ટ બોર્ડરમાં તમને આવી જ પેટર્ન મળી જશે જે અહીંયા નેકમાં છે એવી રીતે. અને આખા કુર્તામાં તમને આવી જ રીતે ડિઝાઇન આપેલી છે, ફ્લાવર પ્લાન્ટ્સ જેવી ડિઝાઇન આપેલી છે. અને એની બંને બાજુ સ્લીટ એટલે કટવાળો કુર્તો છે આ. અને આમાં એક થોડુંક ઇશ્યુ એ છે કે આ થોડુંક દેખાય એવું છે, મતલબ પારદર્શક સી થ્રુ છે થોડું. આમાં તમને લાઇનિંગ પહેરવી જ પડશે. પછી તમે એ ટાઈપનું પહેરશો તો વાંધો નહીં આવે. આમાં પણ મારી સાઈઝ L સાઈઝ છે. અને પ્લાઝોની વાત કર્યું તો કંઈક આવી રીતનો એનો પ્લાઝો છે જે મને બહુ જ ગમ્યો. પ્લાઝોમાં પણ તમને કોટન બ્લેન્ડ મટીરિયલ જ મળે છે અને એનું બંને સાઈડ તમને ઇલાસ્ટિક મળી જાય છે. અને આખો પ્લાઝો ફ્લેર પ્લાઝો છે, સાથે સાથે ફ્લેરમાં માપનો ફ્લેર છે, પહેલાં જેટલો રેડ જેવો ફ્લેર નથી છે પણ માપનો છે. અને આખા પ્લાઝોમાં તમને વ્હાઈટ કલરના ડોટ આપવામાં આવેલા છે અને સાથે તમને એક પોકેટ પણ એટલે કે ખીસું પણ અહીંયા આપવામાં આવે છે કે જેથી દેખાવમાં બહુ જ મસ્ત લાગે છે આ ડ્રેસ. અને આની સાથે દુપટ્ટો પણ આવે છે જે સિફોન મટીરિયલમાં છે દુપટ્ટો. જે દુપટ્ટો જોઈને જ મને બહુ જ ગમ્યો હતો આ ડ્રેસ. અને આની લંબાઈ પહોળાઈ દુપટ્ટાની પરફેક્ટ છે એ તમે જોઈ શકો છો. અને પૂરા દુપટ્ટાના એન્ડમાં બંને બાજુ જે કુર્તામાં ડિઝાઇન હતી એ જ આપેલી છે, સાથે બોર્ડરમાં આવી વ્હાઈટ કલરની ડિઝાઇન પણ આપેલી છે. પહેરવાથી આનો લુક પણ એટલો જ મસ્ત આવે છે. તમને ગમે તો તમે જરૂર લેજો. તો હું દિલથી મારા બધા જ જે ગુજરાતી ભાઈ બહેનો છે એની પાસે આશા રાખું છું કે તમે મને સપોર્ટ કરો, મારા વિડીયોઝને વધારે શેર કરો. અને આ જ વિડીયો તમને હિન્દીમાં પણ જોવો હશે તો પણ મારી જ આ જ ચેનલ પર મળી જશે. તો વધારે વાત નથી કરતી, ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. નમસ્તે, જય શ્રી કૃષ્ણ.